નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે છે તે જાણવાના છીએ. પણ વિડીયોને શરૂ કરીએ પહેલા બરાબર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો, તો ચેપ્ટર 5 છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ચલો, સૌથી પહેલા છે વિકલ્પમાં પહેલો કે નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે. તો મિત્રો, હું તમને શરૂ કરીએ પહેલા એક કહી દઉં કે ભૌતિક અને રાસાયણિક ફેરફારને ઓળખવા માટેના મુદ્દા તફાવત આગળ છે આપણને, પણ મેન બાબત છે કે સાહેબ જ્યારે ભૌતિક ફેરફાર થતો હોય ને ત્યારે એમાં નવો પદાર્થ બનતો નથી અને જ્યારે રાસાયણિક ફેરફાર થતો હોય ત્યારે એમાં નવો પદાર્થ બને. તો ભૌતિક ફેરફાર આમાંથી કયો છે એવું આપણને પૂછ્યું છે. તો કે સાહેબ કોલસાનો ભૂકો થવો એને ભૌતિક ફેરફાર કહેવાય, કારણ કે પહેલા કોલસો છે પછી પણ કોલસો છે, તો ઓપ્શન એ. બીજું છે કે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે. તો કે રાસાયણિક ફેરફારમાં નવો પદાર્થ બને એવું આપણે કીધું છે, તો દૂધમાંથી દહીં બનવું એ રાસાયણિક ફેરફાર. મીણનું પીગળવું, કોઈ પણ વસ્તુ પીગળે કે ઓગળી જાય તો એ ભૌતિક કહેવાય. મીણનું પીગળવું તો મીણ જ છે પીગળ્યા પછી પણ, એટલે ભૌતિક. નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક નથી મીન્સ કે રાસાયણિક છે. તો રાસાયણિક છે એ શું છે. તો કે સાહેબ લોખંડનું કટાવું, નવો પદાર્થ બને છે. પાંચમું ફટાકડાનું ફૂટવું. સાહેબ ફટાકડા ફૂટે તો ધુમાડો ઉત્પન્ન થાય, વાસ આવે, બરાબર, તો એ રાસાયણિક ફેરફાર છે. અજારક બેક્ટેરિયા પ્રાણી કચરાને પચાવી અને બાયોગેસ બનાવે છે અને એ બાયોગેસનું બળતણ બળે છે, તો તેની સાથે સંબંધિત કયું વિધાન સાચું. તો ફેરફાર એ અને ફેરફાર બી બંને રાસાયણિક ફેરફાર છે. બંને કેવા છે? રાસાયણિક. ચલો મિત્રો, આવા પ્રશ્નો ખાસ અગત્યના છે, યાદ રાખજો કે ભાઈ વિનેગરમાં કયો એસિડ રહેલો હોય. તો તમે એસિડ બેઝ વાળા ચેપ્ટરમાં ભણ્યા છો. વિનેગરમાં કયો એસિડ હોય. તો કે એસિટિક એસિડ. આઠમું બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે જ્યારે મિશ્ર કરો તો સોડા અને વિનેગર એટલે બેઝ અને એસિડ બંને ભેગા થાય તો ઉત્પન્ન થતો, અને બેકિંગ સોડા કાર્બોનેટ છે તો ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે તે આવશે. નવમું મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા કેવા રંગની જ્યોતથી સળગે. તો કે એકદમ તેજસ્વી, આંખ અંજાઈ જાય એવા સફેદ રંગની જ્યોત સાથે સળગે. દસમું કાટ ન લાગે એવી મિશ્ર ધાતુ કઈ છે. તો કે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગતો નથી. ચાલો, ખાલી જગ્યામાં કે જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યાને કારણે દુધિયા રંગનું બને. તો ચૂના નીતર્યા પાણીમાં કેલ્શિયમ કાર્બોનેટ બને, જેના કારણે એનો રંગ દૂધિયો થાય. ચલો, મોસ્ટ આઈએમપી બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે. તો કે સોડિયમ બાયકાર્બોનેટ, અથવા અહીંયા લખી શકાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કા બાયકાર્બોનેટ કા હાઇડ્રોજન કાર્બોનેટ. ત્રીજું લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતમાં એક તો કે રંગ કરવો અને બીજું ગ્રીસ લગાવવું છે, એના કારણે કાટ લાગતો અટકાવી શકાય. ચોથું લોખંડની કટાવાની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જરૂરી છે. તો કે ઓક્સિજન અને ભેજ જરૂરી છે. પાંચમું કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ તો કે ભૂરો અથવા તો વાદળી હોય છે. છઠ્ઠું લોખંડની સાથે કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને મિશ્ર કરવામાં આવે તો ખાલી જગ્યા મિશ્ર ધાતુ મળે. તો કે સ્ટેનલેસ સ્ટીલ. લોખંડના કાટનું સૂત્ર ખાસ યાદ રાખજો, Fe2O3 એ લોખંડનો કાટ. આઠમું મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના લાલ લિટમસ પત્રને ભૂરું છે તે બનાવે, કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બેઝિક પદાર્થ કહેવાય. બેઝ હોય તો લાલ ને કેવું બનાવે? ભૂરું. માત્ર ઉત્તર આપોમાં પેલું છે કે ભાઈ ફેરસ સલ્ફેટનો રંગ કેવો. તો ફેરસ સલ્ફેટ લીલા રંગનો પદાર્થ છે.
લોખંડ પર જસતનું આવરણ ચડાવવાની ક્રિયાને શું કહેવાય? તો કે લોખંડ ઉપર જસત એટલે કે ઝિંકનું પડ ચડાવવાની પ્રક્રિયા એને ગેલ્વેનાઇઝેશન કહેવાય. ત્રીજું, એલપીજી નું પૂરું નામ જણાવો. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા ગુજરાતીમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. ચોથું, ઉલટાવી ન શકાય એવો ફેરફાર પણ ભૌતિક હોય, રિવર્સ ન થઈ શકાય પણ ભૌતિક હોય, તો કે ઘઉંનો લોટ બનાવો. ઘઉંને દળીને ભૂકો કરી નાખો તો એ લોટમાંથી પાછા ઘઉં બને નહીં. બીજા ઘણી લખી શકાય, જરૂર નથી, બરાબર, આ જ લખું. પાંચમું, કયું 1600 વર્ષ જૂનું સ્થાપત્ય છે કે જે લોખંડનું બનેલું હોવા છતાં તેને કાટ લાગતો નથી? તો કે સાહેબ લો સ્તંભ, કુતુબ મિનારમાં નજીક આવેલો લો સ્તંભ. ચલો, ખરા ખોટામાં છે તટસ્થીકરણની પ્રક્રિયા ભૌતિક ફેરફાર છે, તે ખોટું, કારણ કે નવા પદાર્થો બને છે. પાચન થવું એ રાસાયણિક ફેરફાર છે, ખરું, કારણ કે પાચન દરમિયાન નવી વસ્તુ બને. લોખંડના કાટનું સૂત્ર Fe3O4 છે, ખોટું છે, યાદ રાખજો, Fe2O3 છે, Fe2O3. કોપર સલ્ફેટનું સૂત્ર CuSO4, ખરું. ફેરસ સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે, ખોટું, લીલા રંગનું હોય. ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, તો વાત સાચી છે, ભૌતિકમાં ખાલી ભૌતિક ગુણધર્મો જ બદલાય. સાતમું, દહીં બનાવવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, તો કે વાત બરાબર છે, દહીંમાંથી પાછું દૂધ બનાવી ન શકાય, બરાબર. આઠમું, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તેના સ્ફટિક મેળવવા એ રાસાયણિક ફેરફાર છે, ખોટું, કારણ કે કોપર સલ્ફેટ જ છે, સ્ફટિકમાં કોપર સલ્ફેટ એટલે ભૌતિક નવો ફેરફાર, નવો પદાર્થ નથી. ચલો, એક વાક્યની અંદર ઉત્તર આપવાના છે, તો પહેલું કે પદાર્થના ભૌતિક ગુણધર્મમાં કોનો સમાવેશ થાય? તો કે પદાર્થનો આકાર, રંગ, કદ, અવસ્થા વગેરેના ભૌતિક ગુણધર્મો કહેવાય. બીજું, ભૌતિક ફેરફારના બે ઉદાહરણ આપો. તો કે બરફનું પીગળવું, કાગળને ફાડવો, શાકભાજી કાપીને સલાડ બનાવવું, ઝાડને કાપવું, આ બધા ભૌતિક કહેવાય. રાસાયણિકના ઉદાહરણ આપો. તો કે દિવાસળી સળગાવી, મીણબત્તીને સળગાવી, દૂધનું બગડવું, લોખંડનું કટાવવું, ખોરાકનું પાચન થવું, આ બધા રાસાયણિક કહેવાય. ચોથું, લોખંડનું કટાવવું એટલે શું? તો કે ભાઈ લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એની ઉપર કથ્થાઈ રંગનો લોખંડનો કાટ બનાવે, અને કાટ બનાવવાની પ્રક્રિયા એને કટાવવું છે તે કહેવાય. પાંચમું, મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત ઉપર થોડી વાર રાખો તો શું થાય છે? તો કે મેગ્નેશિયમની પટ્ટીને તમે મીણબત્તીની જ્યોત ઉપર થોડી વાર રાખો તો તીવ્ર સફેદ રંગની જ્યોત સાથે સળગી ઉઠે છે. એકદમ તીવ્ર પ્રકાશિત સફેદ રંગની જ્યોતથી તે સળગે છે. છઠ્ઠું, કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડને થોડો સમય મૂકી રાખવામાં આવે તો બ્લેડ ઉપર શું અસર થાય છે? તો કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં જો તમે લોખંડની બ્લેડને મૂકી રાખો કે ખીલ્લીને મૂકી રાખો તો કોપર છૂટું પડે અને જેના કારણે તે કથ્થાઈ રંગની છે તે બની જાય છે. સાતમું છે કે ભાઈ કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલ્લીને એકાદ કલાક મૂકી રાખો તો દ્રાવણમાં શું થાય? તો કે સાહેબ કોપર સલ્ફેટના દ્રાવણનો જે રંગ છે એ ભૂરો છે, પણ એમાં ખીલ્લી મૂકી રાખો તો એ ભૂરા રંગના દ્રાવણની જગ્યાએ આયન સલ્ફેટ બની જાય, ફેરસ સલ્ફેટ જેને કહેવાય, અને એનો રંગ છે લીલો, એટલે ભૂરા રંગનું દ્રાવણ કેવું થઈ જાય? તો કે લીલું થઈ જાય. આઠમું, ચૂનાના નીતરિયા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો શું થાય? તો કે ચૂનાના નીતરિયા પાણીમાં જો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો પ્રક્રિયા થઈને એક પદાર્થ બને જેનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, અને એ અદ્રાવ્ય પદાર્થ છે, એને કારણે દ્રાવણ દુધિયા રંગનું થાય. અને નવમું છે સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થોના 4 નામ આપો. તો કોપર સલ્ફેટ, આયન સલ્ફેટ, મીઠું, ફટકડી,
આગળના ચેપ્ટરમાં જોઈએ સુરો, ખાર, આ બધા સ્ફટિકો કહેવાય. ચલો વ્યાખ્યાઓમાં પહેલી છે ભૌતિક ફેરફાર. તો કે સાહેબ જે ફેરફાર દરમિયાન પદાર્થના ભૌતિક ગુણધર્મો બદલાતા હોય અને તેમાં નવો પદાર્થ બનતો ન હોય તો એને ભૌતિક ફેરફાર કહેવાય. યાદ રાખજો ખાસ, નવો પદાર્થ બનતો નથી. બીજો રાસાયણિક ફેરફાર. તો કે જે ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા હોય અને એકથી વધુ નવો પદાર્થ બનતો હોય તો એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. ત્રીજું ગેલ્વેનાઇઝેશન. કે સાહેબ લોખંડની સપાટી પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર. સ્ફટિકીકરણ. તો કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક એટલે કે એના કણો સ્વરૂપમાં મેળવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય સ્ફટિકીકરણ. બરાબર. તો મિત્રો આટલા આપણા અહીંયા હેતુલક્ષી પ્રશ્નો હતા. ટૂંકા પ્રશ્નોથી આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.